અંબાજી ખાતે ગબ્બર સર્કલ નજીક ગતરોજ શનિવાર બપોરના સુમારે પથ્થર ભરેલી એક ટ્રક પલટી ખાતા ટ્રકે રસ્તા પરથી પસાર થતી બે કારને અડફેટે લેતા ટ્રક ચાલક સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંબાજી તરફથી માર્બલના પથ્થરો ભરેલી ટ્રક રાજસ્થાન તરફ જઈ રહી હતી. દરમિયાન ગબ્બર સર્કલ નજીક પહોંચતા ટ્રક ડ્રાઈવરે પૂરપાટ ઝડપે ટર્ન લેવાનો પ્રયાસ કરતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક અચાનક પલટી ખાઈ ગઈ હતી. તેમાં ભરેલા પથ્થરો રોડ પર ઉડીને વિખેરાઈ ગયા હતા. દરમિયાન ટ્રકની બાજુમાંથી પસાર થઈ રહેલી બે કારને પણ ટ્રકના પથ્થરોની અડફેટે આવી ગઈ હતી. અકસ્માતમાં ટ્રક ચાલક ઉપરાંત મુંબઈથી અંબાજી દર્શનાર્થે આવેલા 3 યાત્રિકો અને એક સ્થાનિક મહિલા સહિત 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, કે જેમાં કિશોરભાઈ ગોવિંદભાઈ ચિત્રોડા રહેવાસી મુંબઈ, નિમિષભાઈ રણછોડભાઈ રાકોલિયા રહેવાસી મુંબઈ, જનતાબેન પૂનમાભાઈ પરમાર રહેવાસી આંબલિયાળ, મુકેશભાઈ કિશન બહાદુર રહેવાસી સિરોહી અને સોમાભાઈ કણબાભાઈ ગામેતીને ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અરવિંદ અગ્રવાલ, CN24 ન્યૂઝ, અંબાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.